નમસ્કાર દર્શક મિત્રો, એક ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અંબાજી શક્તિપીઠ વિકાસ માટે 1200 કરોડના પ્રોજેક્ટ અંતર્ગત રબારીવાસમાં રહેતા નિવાસી પરિવારને તંત્ર દ્વારા નોટિસ કરવામાં આવી છે। અંબાજી અને સતી સર્વ સહિતના વિકાસ કાર્યો માટે આ વિસ્તાર ખાલી કરવામાં આવી રહ્યો છે। તે માટે આજે સ્થાનિક ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી અને કોંગ્રેસના પ્રવક્તા લાલજીભાઈ દેસાઈની અસર વિસ્તારમાં મુલાકાત લીધી હતી। તેમણે સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે સરકાર માત્ર ઉદ્યોગપતિઓ અને બિઝનેસમેનના હિતમાં કામ કરી રહી છે। વિચારીને ગરીબોની વેદના સમજવા નિષ્ફળ નીવડી છે। સ્વસ્થની વધુ સમયથી અહીં વસવાટ કરતા પરિવાર માત્ર 4 દિવસમાં મકાન ખાલી કરવાનો આદેશ આપવામાં આવે છે। અસર પરિવાર વિકાસ કાર્યોમાં સહયોગ આપવાની તૈયારી દર્શાવી છે, પરંતુ તેમની એકમાત્ર માંગણી છે કે તેમની રહેવા માટે વૈકલ્પિક મકાનની વ્યવસ્થા કરવામાં આવે। રિપોર્ટર મમતા નાઈ, અંબાજી। તૈયાર છીએ, આપણે કોઈ ના નથી, પણ અમને રહેવા માટે ઘર અને અમને જે વ્યવસ્થા કરી આપો એની રજૂઆત કરવા છતાંય કોઈ મંદિરે આપણે સાંભળ્યું નહીં। તો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિમાંથી આપણા દેશના અને રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી લાલજીભાઈ દેસાઈ સાહેબ, જે આપણા સમાજમાંથી આવે છે, એક ગરીબ ઘરમાંથી આવે છે, એ આપણી વ્યવસ્થા સાંભળવા માટે અહીં પધાર્યા છે। તો આપણે દુઃખની ઘડીમાં વધારે સ્વાગત નહીં કરીએ, પણ આપણને ઘરે મહેમાન આવે તો ચા પાણીનું આપણે સ્વાગત તો કરવું જ પડે। તો એ માટે આપણે એમને અને આપણા વિસ્તારના ધારાસભ્ય શ્રી સાહેબ આપણે સાંભળશે, આપણી રજૂઆત છેક ઉપર સુધી પહોંચાડશે અને 100% આપણને ન્યાય મળશે, એ પણ આપણે ખાતરી જ છે। એટલે આપણે સર્વપ્રથમ લાલજીભાઈ દેસાઈ સાહેબનું સ્વાગત ખેસ પહેરાઈ અને સાદરાજીભાઈ રબારીને હું વિનંતી કરું કે સાહેબને ખેસ પહેરાવે। થોડો પાછળ રહી જાઓ, ખબર